નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના ચાણસદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિમય માહોલ છવાયો હતો। ચાણસદ ખાતે આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગ્રામજનો દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મંદિરે હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોનો ઉમટતો પ્રવાહ જોવા મળ્યો હતો। મંદિરમાં રુદ્રાભિષેક, પૂજા અર્ચના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। શિવભક્તોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું। બેન્ડવાજા અને હર હર મહાદેવના નાદ સાથે નીકળેલી શોભાયાત્રા ગામના શેરી મહોલ્લામાં ફરી હતી। શોભાયાત્રામાં યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા। સંપૂર્ણ ગામ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું અને મહાશિવરાત્રીનો પાવન પર્વ ધાર્મિક ઉમંગ સાથે ઉજવાયો હતો। સ્થાન એવા ચાણસદ ગામની અંદર નીલકંઠેશ્વર મહાદેવનો આજે પરમ પાવન દિવસ છે મહાશિવરાત્રિનો। તો દર વર્ષની જેમ આ વખતે પણ શિવજીનો વરઘોડો ગામ આખાની અંદર નીકળી અને દરેક હરિભક્તોના ઘરે ઘરે પધરામણી કરી બપોરે 2-2:30 વાગ્યાથી વરઘોડો નીકળેલ અને દરેક હરિભક્તોને ઘેર ભગવાને ધન ધાન્ય અને સંપત્તિના આશીર્વાદ આપી અને દરેકના ઘરે આગતા સ્વાગતા ભોગવી અને એમના નિજ નિવાસે પાછા આવ્યા છે। તો પરમ કૃપાળુ એવા પરમાત્મા ભગવાન ભોળેનાથના ચરણોની અંદર એ જ પ્રાર્થના કે દર વર્ષેની જેમ આ વખતે પણ એ ગામની અંદર બધે ફરીને હરિભક્તોના ઘરેથી પાછા નિજ નિવાસે પધાર્યા છે અને દરેક હરિભક્તોને તને મને ધને સુખી કરે। આજે ગજાનન ગ્રુપ તરફથી દર વખતની જેમ ભાંગનો પ્રસાદ પણ કરવામાં આવેલ છે અને આપણે જોઈ રહ્યા છે કે બધા ભાવિક ભક્તો પણ અહીં આગળ અત્યારે દર્શનનો લાભ લઈ રહ્યા છે। તો આપણે ભગવાન ભોળેનાથના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે દરેકને તને મને ધને સુખી રાખે। એ જ મહારાજ ભોલેનાથના શંભુના ચરણોમાં પ્રાર્થના। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર 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 મહાદેવ। મહાશિવરાત્રિ એટલે શિવ અને શક્તિનું મિલન। આ દિવસે પૂરા વિશ્વની અંદર ભગવાન શિવની સવારી નીકળે છે। અમારો જે પાછળ આપણે જે મંદિર જોઈ રહ્યા છો એ 400 વર્ષ જૂનું સ્વયંભૂ મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ, ચાણસદનું અતિ પવિત્ર મંદિર। આ દિવસે છેલ્લા 400 વર્ષથી અમારા ગામની અંદર ભગવાનનો વરઘોડો નીકળે છે। આપણે લગ્નની અંદર દરેક વરરાજાને વરઘોડો નીકળે પણ આ મહાદેવનો વરઘોડો નીકળે છે। ગામના પ્રત્યેક વ્યક્તિ, અબાલ વૃદ્ધ, બાળકો બધા જાત પાત વગર જોયા વગર બધા જ આ વરઘોડાની અંદર આવે છે, સંમેલિત થાય છે અને આનંદમય આખો દિવસ શિવમય બની શિવની ભક્તિની આરાધના કરતા રહે છે। શિવરાત્રિનો ખરેખર આ ઉત્સવ એકતાનો ઉત્સવ છે અને ગામનો પ્રત્યેક વ્યક્તિ આ ઉત્સવની અંદર જોડાય છે। આજે ગામના યુવાનો દ્વારા સરસ રીતે મંદિરને શણગારવામાં આવ્યું છે। સાથે સાથે જેટલા પણ લોકો ઉપવાસ કરે છે એ બધા માટે ભાંગ અને ઉપવાસની પ્રસાદીનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ।